વિક્રમ સંવત 2080 આસો સુદ આઠમ તારીખ 11-10-2024 શુક્રવાર પરમ ભગવદીય શ્રી જયભાઈ તડુકના ઘેર પારસીપેની ન્યૂ જર્સી અમેરિકાથી આપણી કથા આજની પ્રસ્તુત થઈ રહી છે. નવરાત્રિનો આજે 8મો દિવસ છે. નવરાત્રિના વ્રતમાં ભગવાનના ભક્તો ભાવથી પરમાત્માને પ્રાપ્ત કરવા માટે અને રાજી કરવા માટે માની કૃપા ચાહતા હોય છે. જો માની કૃપા થાય તો બાપ જલ્દી રાજી થઈ જાય. એ ભાવથી સૌ માને વૃત્તિમાં રાખીને આ નવરાત્રિનો ઉત્સવનો આનંદ માણતા હોય છે. અને આઠમના દિવસે તો પ્રત્યેક નવરાત્રિના વ્રતધારીઓને બહુ જ અતિ ભાવ અને અતિ પ્રેમ હોય છે. આપણા ભારતીય બધા ઉત્સવનું લક્ષ્ય છે બધી જ વૃત્તિઓનું પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપમાં રૂપાંતર કરવા માટેનું. ચાહે તે વ્રત હોય ને ચાહે તે ઉત્સવ હોય, પણ પ્રત્યેક ઉત્સવનું લક્ષ્ય એ છે અને એ હોવું જોઈએ કે આપણી વૃત્તિઓ બધી પરમાત્મામાં રૂપાંતર થાય. વિષયોમાંથી, જગતમાંથી, દેહમાંથી, ઇન્દ્રિયો અંતકરણમાંથી આપણી વૃત્તિઓ બધી પાછી વળે અને પ્રભુમાં જોડાય તો આત્મા એ પૂર્ણ વિરામને પામી શકે છે. માટે ચાહે તે વ્રત હોય ચાહે તે ઉત્સવ હોય, પરંતુ તે ઉત્સવનો લક્ષ્ય આપણા બધાનું એ હોવો જોઈએ કે પરબ્રહ્મ પરમાત્મામાં જોડાવું. નવરાત્રિનો જન્મ પરમાત્માની મૂર્તિમાં બધી વૃત્તિ તદ્રુપ કરવા માટેના આશયથી થયો છે. એને અનુસરવા માટેનો પ્રત્યેકે પ્રયત્ન કરવો જોઈએ. ભાગવતજીમાં બહુ વિસ્તારથી એની કથા છે. અને આ વ્રત છે એ ભાગવતજી એમ કહે છે કે કુમારિકાનું વ્રત છે. કુમારિકા એને કહેવાય કે જેનું વાગદાન ન થયું હોય, જેનો સંબંધ ન થયો હોય કોઈ પુરુષ સાથે, એને કુમારિકા કહેવાય. સંબંધ થઈ ગયો હોય તો એને કુમારિકા ન કહેવાય. કારણ કે જ્યાં સુધી કુમારિકી અવસ્થામાં છે ત્યાં સુધી તે કુમારિકા પોતાના સૌભાગ્યનો કોઈ પણ એ નિર્ણય કહેતા, વિચાર કહેતા પોતાના સૌભાગ્યનું કંઈક નક્કી કરતી હોય છે દિલથી. અને આ બધી વાત છે ને એ દિલના સંબંધની છે. કોઈ શરીરના કે વિકારોના કે રૂપના કે ધન સંપત્તિના કે સત્તાના સંબંધો નથી. એમાં જો આટલું આ બધું ભેળવવામાં આવે તો પછી એને સંસાર કહેવાય. અને એ ભેળવવામાં ન આવે તો એને કહેવાય પવિત્ર સદગ્રસ્તાશ્રમ. સદગ્રસ્તાશ્રમ અને સંસાર એમાં આટલો ભેદ છે. હવે જે આત્મા પરમાત્માને આ પવિત્ર સદગ્રસ્તાશ્રમમાં રહીને પ્રાપ્ત કરવા માટે જે ચાહતો હોય તો તે આત્મા પરમાત્માને રાજી કરવા માટે ને પામવા માટે આ રીતે અને આ આશયથી બધા ઉત્સવ અને વ્રત કરતા હોય છે. આપણે એક જ કીર્તન બોલીએ, એક કીર્તનની એક જ કડી બોલીએ તો એ આપણા માટે ઉત્સવ છે. ઉત્સાહથી અને પ્રેમથી પરમાત્માને પોકારવા એનું નામ કહેવાય ઉત્સવ. જે ઉત્સવમાં પરમાત્મા સિવાય બીજું કોઈ લક્ષ્યમાં વૃત્તિમાં ન હોય એને કહેવાય ઉત્સવ.
એટલે આપણા પ્રત્યેક ભારતીય ઉત્સવનો જન્મ આ રીતે થયો છે. પછી એ ઉત્સવનો ઉછેર સમયાંતરે પરિવર્તન પામ્યો અને પછી સૌને આ ઈરાદાવૃત્તિ પ્રમાણે તે ઉત્સવનો ઉછેર થવા માંડ્યો. અને તે ઉત્સવનો ઉછેર જે રીતે થયો એ રીતે લોકો પછી તે ઉત્સવને રૂપ આપી અને ઉત્સવના માધ્યમે જે તે પોતાની વૃત્તિ સંતોષવા માટે કે વૃત્તિ પોતાની જે કંઈ છે એ પ્રમાણે માણસ ઉત્સવો કરતા હોય છે. વાસ્તવિક ઉત્સવની રીત જાણવી જોઈએ ભગવાનના ભક્તોએ, અને પછી તે કીર્તન કરાય. કીર્તન શા માટે? તો કે એટલા માટે કે કીર્તન હારમાં એક તાર થઈ જવું અને એ રૂપ થઈ જવું એ કીર્તનનું હાર્દ છે. કીર્તનનું હાર્દ કેવળ ગળાને શ્રમ દેવો અને વાજિંત્રનો સાથ લેવો એટલા પૂરતું નથી. મીરાબાઈ પ્રેમથી આ રીતે કીર્તન કરતા હતા. નેત્રો વીંચી અને ભગવાન દ્વારકાધીશને કૃષ્ણને ધારીને એક તાર વ્રતિ કરીને કીર્તન કરતા હતા. હવે એમાં સંગીતના સમ અસમ એનો મેળ હોય ન હોય, કારણ જ્યાં પ્રેમ છે ને ત્યાં પાછું આ બધું ન હોય. એટલે કોઈ સૂત્ર લખ્યું કે તાન સે ગાના, તાલમાં ગાઓ એમ. કીર્તન પૂરું થયું ને મીરાબાઈની આંખ ખોલી અને સૂત્ર જોયું એટલે મીરાબાઈએ એના ઉપર લખી નાખ્યું કે પ્રેમ સે ગાના. તાલમાં જો પ્રેમ ન હોય તો એ બેતાલું કહેવાય, પ્રેમ હોય તો સાચો તાલ કહેવાય. તે માટે ભગવાનના ભક્તોને આ રીતે ઉત્સવ કરવા, એમ નવરાત્રિનું આ વ્રત અને નવરાત્રિનો ઉત્સવ એ આપણને પવિત્ર સંદેશો આપે છે. એ સંદેશા પ્રમાણે આપણે સૌ કોઈ વ્રત કરીએ તો તે વ્રતની ફળશ્રુતિ એટલે કે પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ, આત્યંતિક કલ્યાણ, આત્મા તેને પામી જાય. આવા બધા સદવિચારો ભગવાન શ્રી હરિ આપણને સૌ કોઈને આપી રહ્યા છે. તો પ્રભુએ આમ કહે છે કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આટલાના ભેદ જાણી અને આત્મા પોતે પોતાના સ્વરૂપને યથાર્થ જાણી લે. તો પરમાત્માની ઉપાસના ભક્તિ આત્મા કરી શકે. જ્યાં સુધી પોતાના સ્વરૂપને આત્મા જાણી ના શકે ત્યાં સુધી પરમાત્માની ભક્તિમાં એ આત્મા જોડાઈ નથી શકતો. કારણ કે એને અનેક પ્રકારના પોતાના કર્તૃત્વ ભાવના વિકારો એ અવરોધ કરતા હોય છે. એટલે ભગવાન શ્રી હરિએ કહ્યું કે પરમાત્મા સદાય દિવ્ય, સાકાર અને ભક્ત વત્સલ પરમાત્મા છે. એ પ્રગટ ને પ્રગટ આ ધરતી ઉપર છે. પ્રભુ મારે ને તમારે એ પ્રગટ ભગવાન આ ધરતી ઉપર છે ને બિરાજે છે ને વિચરે છે ને આપણને આનંદ ને સુખ આપવા માટે અવિરત ને અવિરત વિચરા કરે છે. એને જોવાની દ્રષ્ટિ કરતાં એને દર્શન કરવાની દ્રષ્ટિ મેળવવી જોઈએ. એને દર્શન કરવાની જો આપણે દ્રષ્ટિ મેળવી હોય તો આત્માએ નિજદર્શી થઈ અને નિજ ખોજ કરી અને આત્માનું એક વખત જેમ છે તેમ સ્વરૂપ પોતે જાણી લેવું જોઈએ. તો અજ્ઞાનતા દૂર થાય. અજ્ઞાનતા દૂર થાય એટલે પરમાત્મા તો આપણી સામે જ છે, દૂર નથી.
અજ્ઞાનતાનો પડદો આપણે ખસેડી લઈએ એટલે ઠાકોરજી તો આમને સામને જ ઊભા છે. પ્રત્યેકમાં ઠાકોરજી છે. આ મકાન છે હાઉસ, તો આમાં થાંભલા બીજું ત્રીજું ઉપર છત બીજી ત્રીજી આપણે જોઈએ તો સર્વત્ર પરમાત્મા રહેલા છે. આ રીતે ભગવાન સહજાનંદ સ્વામી એમ આપણને કહે છે કે ભગવાનનો ભક્ત સમજણ કેળવે. હવે આપણે 46માં વચનાવતમાં પ્રવેશ કરીએ છીએ. પૂર 21મો તરંગ 43મો. ગઢડા પ્રથમ પ્રકરણનું 46મું વચનામૃત આકાશની ઉત્પત્તિ અને લયનું. મહાસુદી એકાદશીને દિવસ સાંજને સમયે શ્રીહરિ દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા. પછી વાસુદેવ નારાયણના મંદિરની પાસે લીંબ તરુની નીચે ઓટા ઉપર ગાદી તકિયા બિછાવ્યા હતા. તેના ઉપર આવીને અવિનાશી શ્રીહરિ દક્ષિણ તરફ મુખારવિંદ રાખીને બેઠા હતા. શ્વેત ખેસ પહેર્યો હતો, શ્વેત ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી અને ઘણી સુંદર શોભા થઈ રહી હતી. અને મુખારવિંદની આગળ બધા જ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરીને બેઠી હતી. તે શોભા તો સૌથી શ્રેષ્ઠ હતી. તે સમયે માહેશ્વર ભટ્ટ નામે એક વિપ્ર શ્રીહરિના દર્શન કરવા માટે તે સભામાં આવીને બેઠા. તે પ્રકાંડ વેદાંતી હતા. તેમણે મોટા આત્માનંદ સ્વામીનો સમાગમ કર્યો હતો. તેનો તેને ગર્વ હતો અને તે પોતાને મનમાં જ્ઞાની માનતા હતા. તે રાજકોટમાં રહેતા. તેણે વેદાંતના ગ્રંથનો અભ્યાસ કર્યો હતો અને વેદાંત મતના તે ગુરુ હતા અને કેટલાકને પોતાના શિષ્ય કર્યા હતા. તેઓ આત્માનંદ સ્વામીને પૂર્ણ બ્રહ્મ માનતા હતા અને રામાનંદ સ્વામીને સુખદેવજી સમાન માનતા હતા. સહજાનંદ સ્વામીનો અપાર પ્રતાપ સાંભળીને તે વખતે ગઢપુર આવ્યા. તેમના મનમાં અધિક પ્રતાપ જાણવાની ઈચ્છા હતી. તેથી તેમણે એક અઘરો પ્રશ્ન કર્યો. તે પ્રશ્નનો ઉત્તર પરમેશ્વર સિવાય બીજાથી કરોડો ઉપાય પણ થઈ શકે તેમ ન હતો. કેટલાક પ્રશ્ન એવા હોય છે કે તેનો ઉત્તર એક પરમેશ્વરથી જ થાય, પણ જે અલ્પ માણસો હોય તેનાથી તે પ્રશ્નનો ઉત્તર થઈ શકતો નથી. તે વિપ્રે પૂછ્યું કે જ્યારે સમાધિ થાય છે ત્યારે સમાધિમાં આકાશ કઈ રીતે લીન થાય છે? આવો અટપટો પ્રશ્ન પૂછ્યો. ઘણાના આદત હોય છે, થોડું જ્ઞાનથી હોય ને, આમાં લખ્યું જ્ઞાનનું અભિમાન હતું. જ્ઞાન થવું તે સારી વાત છે, પણ જ્ઞાનનું અભિમાન કે હું જ્ઞાની છું, હું કંઈક જાણું છું, એ બહુ ખતરનાક પોઈઝન છે. અને એ જ્ઞાનથી પોતાને કોઈ લાભ નથી, કોઈ પ્રકારનો લાભ તો નથી, ફાયદો તો નથી, પણ નુકસાન ઘણું છે. કેમ નુકસાન છે? તો એ કહું તમને કે બીજાને ન્યૂન કરવા માટે ઘણી વખત જ્ઞાની માણસો પ્રશ્ન કરતા હોય છે. તો ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે સત્સંગમાં કોઈ ભૂઠા પડે એવો પ્રશ્ન સભાની બીચમાં કોઈ દિવસ ન પૂછાય. મહારાજનો એ મત છે.
મેં દીક્ષા લીધેલી ત્યાર પછી વર્ષ દાડો થયો. અમે બાલ પ્રદેશનું બડોલ ગામ છે, દેવાનંદ સ્વામીનું જન્મસ્થાન, ત્યાં ગયા હતા. પછી હું વચરાવતો વાંચતો હતો. એમાં પ્રથમ પ્રકરણનું 8મું વચનામૃત આવ્યું. અમદાવાદની પ્રતમાં થોડોક વિસ્તાર વધારે છે, વડતાલની પ્રતમાં વિસ્તાર ઓછો છે. તો એમાં આવ્યું કે ભગવાન શ્રી હરિએ એમ કહે છે કે અમે સ્વસ્વરૂપનું ધ્યાન કરીએ છીએ. આ વાત આવી એટલે એક ભગત હતા, વચરાવતા જ્ઞાની બહુ, મને કહે સ્વામી ઘડીક ઉભા રહો કે મને કે આ સ્વસ્વરૂપનું ધ્યાન આવી રીતે મહારાજ બોલ હતો. સ્વસ્વરૂપનું ધ્યાન એટલે કેવું ધ્યાન હોઈ શકે? એ ધ્યાનનો પ્રકાર કેવો હોઈ શકે? મેં સમાધાન આપ્યું. મેં કીધું સ્વસ્વરૂપનું ધ્યાન એટલે પુરુષોત્તમ નારાયણ પોતે જ પોતાના પ્રકાશને અને પોતાના પ્રતાપને, પોતાના સામર્થ્યને, પોતાના ઐશ્વર્યને અને પોતામાં પુરુષોત્તમપણું જે છે એને પરમાત્મા ચિંતન કરીને એ પુરુષોત્તમપણું અને પોતાનું ઐશ્વર્ય તે પોતાની આરાધના ભક્તિ કે કરતો હોય કે આશ્રય આવ્યો હોય તો તે આત્મામાં એ પ્રસ્થિત કેમ થાય, પ્રતિષ્ઠિત કેમ થાય, એમ મહારાજ ચિંતન કરતા નહીં. એટલે સ્વસ્વરૂપનું ધ્યાનની વાત મહારાજે કરી છે. મારે હું જોઈ રહ્યા તો પછી મેં એમને કહ્યું જે નામ હતું તે નામથી. મેં તો ભગત તમને આ પ્રશ્નનો ઉત્તર યોગ્ય લાગ્યો હોય તો આ પાડો, ન લાગ્યો હોય તો ના પાડો, આશંકા કરો એમાં. પછી મેં એમને વાત કરી. મેં કીધું તમે બહુ વડીલ છો મારા કરતા, હું મેં દીક્ષા લીધી છે, મારે તો હજી વર્ષ જ થયું છે અને મારી ઉંમર તો તમારી પાસે બહુ નાની, એટલે હું તો તમારી પાસે નાનું બાળક કહેવાય એમ. પરંતુ એક સાધુ દાવે વિનંતીને પ્રાર્થના કરું છું કે કોઈ સંત આવ્યા હોય તો સભામાં આવી રીતે આવો પ્રશ્ન તમે ના પૂછો. એમાં તમારી મહાનતા છે અને આવો તમે પ્રશ્ન પૂછો તો તમારી મહાનતામાં ડેમેજ થાય છે. કારણ કે બધાને જ્ઞાનનું અંગ હોય ન પણ હોય, શાસ્ત્ર અધ્યયનનું અંગ હોય ના પણ હોય. અને કોઈ સંત દિલ છે, બહુ ભોળું દિલ છે, ભક્તિ પ્રધાન દિલ છે, સેવા પ્રધાન દિલ છે, અને એ દિલ જો દુભાઈ જાય છે સભા વચ્ચે ભોંઠા પડવાથી, તો આ તમારું જ્ઞાન તમને કશું કામ નહીં આવે, કશું જ નહીં આવે. અતિ ઉલટાનું તમારું ભૂંડું કરશે. મંદોરીની જમીન ઘણા બધા ભક્તોએ પહેલાં મંદિરોને કૃષ્ણાર્પણ કરેલી. તો ઘણી બધી જમીનો મંદિરો પાસે મંદિરની આજીવિકા માટે હતી. ખેડૂતોને વાવવા આપી દેતા. એટલે એ અડધા ભાગે જે ભાગે નક્કી કર્યું હોય એ પ્રમાણે ખેડૂતો વાવતા. એમની પાસે મંદિરની 300 વીઘા હતી, જમીન વાવતા હતા. જ્યારે કોઈ વડાપ્રધાનની કૃપા થઈ કે ખેડે એની જમીનને રહે એનું ઘર, આ કાયદામાં 300 વીઘા જમીન બધી પોતે પચાવી પડી. મોટા મોટા પરમહંસોને મોટા મોટા સંતો સમજાવી થાય કે એક શાહ પણ જમીન મંદિરને પાસે ન આપી. તમે જ
વિચારી શકશો કે આ જ્ઞાનથી એને અક્ષરધામની પ્રાપ્તિ થઈ છે કે નરકની? એ તો હવે કોને ખબર છે. શું કરવાનું? જ્ઞાન લક્ષ્યાર્થ હોવો જોઈએ ને. જ્ઞાનનો લક્ષ્યાર્થ હોવો જોઈએ, વાચ્યાર્થ નહીં. પછી તો ઘણી બધી વાત છે એવી કે ભગત બહુ દુઃખી થયા. આ તે બધો પરિવાર બધો પાયમાલ થઈ ગયો. માટે વિચારો કે પરમાત્માએ કોઈ પ્રકારનું જ્ઞાન આપ્યું હોય, કોઈ પ્રકારનું, અભિમાન તો મત કરીએ, બિલકુલ અભિમાન નહીં. ઠાકોરજી આપને જ્ઞાન આપ્યું એ રસોઈ બનાવવાનું, સારી સ્વાદિષ્ટ રસોઈ આપણે કરી શકતા હોઈએ, અને એનું અભિમાન છે ને એ બહુ ખતરનાક, અતિ ખતરનાક. આ તો સેમ્પલ આપું છું. પણ કોઈ વિષયનું જ્ઞાન થયું આપણને, પરમાત્માએ કોઈ પણ વિષયનું જ્ઞાન આપ્યું આપણને, દાસાનું દાસ થઈને રહો, દિન થઈને, ગરીબ થઈને રહો. હું કશું જ કંઈ જાણતો નથી, હું કશું નથી. કોઈ પણ વાતનું અભિમાન, રૂપનું હોય, સત્તાનું હોય, સંપત્તિનું હોય, વ્રત તપનું હોય, ધ્યાન ભજનનું હોય, યોગનું હોય, અઠ યોગનું હોય, કોઈ કળા કૌશલ્યતાનું હોય, પણ અભિમાન એ અભિમાન. જીવને કદી પણ સુખ ન લેવા દે, અને જે અર્થે પરમાત્માએ જેના માટે, જે પ્રાપ્ત કરવા માટે અને જે વિકલ્પોથી મુક્ત થવા માટે જ્ઞાન આપ્યું હોય, તે વિકલ્પોથી મુક્ત આત્મા થઈ ન શકે. એટલે ભગવાન સ્વામિનારાયણનો મત છે. શિક્ષાપત્રીમાં પ્રભુએ બતાવ્યું છે કે ગમે તેવો જ્ઞાની હોય, વિદ્વાન હોય, તો પણ ભક્તિ અને સત્સંગ વિના અધોગતિને પામે છે. અનુભવી ભજનાનંદી, ભગવાનની મૂર્તિના સંબંધવાળા, એને ઠાકોરજીનો આપણને સંબંધ કરાવી દેવા સિવાય મારીને તમારી પાસે કોઈ માન સન્માન, પૂજા પ્રતિષ્ઠાની એવી બીજી ત્રીજી કોઈ અપેક્ષા ન હોય. એવા ભગવાનના ભાગવત પુરુષનો મન કર્મ વચ્ચેને કરીને સમાગમ કરવો જરૂરી છે, નહીતર મહારાજ કે અધોગતિને પામશે. ગમે તેવો વિદ્વાન હશે ને તોય અધોગતિને પામશે. માટે વિચારવું, જ્ઞાન માર્ગ છે ને એ બહુ જોખમી માર્ગ છે. જોખમી એટલા માટે છે કે જો આપણે એનું માન અભિમાન બંધાઈ જાય તો, નહીતર જ્ઞાને કરીને ઘણા ઘણા આત્માઓની સેવા પણ થઈ શકે છે. સારો વિચારો આપી અને અનેક દુઃખોમાંથી એને મુક્ત કરવા માટેની સેવા પણ મોટી ગજબની થતી હોય છે. એનો પણ બહુ મહાફળ છે. આપણા મહાપુરુષોના ઇતિહાસો આપણે જોઈએ છીએ કે કેવા અજ્ઞાત અવસ્થામાં અને અજ્ઞાનના વાવાઝોડામાં અથડાતા આત્માઓને પણ એ સમજ આપી, જ્ઞાન આપી, સાચી દિશા બતાવી અને એ મહાપુરુષોને પણ એકાંતિક સ્થિતિ સુધી પહોંચાડ્યા છે. એને પરમ એકાંતિકને અનાદિ મુક્તની સ્થિતિ સુધી મહાપુરુષોએ પહોંચાડ્યા છે. કેમ કે પરમાત્માએ મને જે આપ્યું છે તે પરમ માટે આપ્યું છે અને પંડ માટે આપ્યું છે. પંડ માટે ને પર માટે આપ્યું છે. એ પંડ અને પરનું કલ્યાણ કરવા માટે આપ્યું છે, પણ કોઈને બતાવવા માટે નથી આપ્યું. જ્ઞાન છે ને એ કોઈ બતાવવાની વસ્તુ નથી, સમજવાની
અને અનુભવમાં લેવાની વસ્તુ છે. આ વિપ્રને થોડુંક આવું કંઈક હશે એમ. તો આવો પ્રશ્ન તેમ માહેશ્વર વિપ્રે શ્રીહરિને પૂછ્યો. ત્યારે શ્રીહરિએ તેનો જેવો ઉત્તર હતો તેવો જ આપ્યો. હવે અમે આકાશનું સ્વરૂપ રૂઢી પ્રકારે કહીએ છીએ, તેથી તમે સૌ સાવધાન થઈ તેને સાંભળો અને અંતરમાં ધારી રાખો. આકાશને જ અવકાશ કહે છે. જે પદાર્થ છે તે બધા વિશાળ આકાશમાં રહ્યા છે અને તે પદાર્થોમાં પણ આકાશ વ્યાપીને રહ્યો છે. જેમાં આકાશ ન હોય તેવા એક પણ પદાર્થ નથી. પૃથ્વીની ઝીણામાં ઝીણી એક રજો હોય તેમાં પણ આકાશ વ્યાપીને રહ્યો છે. આવો આકાશ સૂક્ષ્મ છે. એટલું જ નહીં, પરંતુ એક રજકણના કરોડો કરોડ કટકા કરવામાં આવે તો પણ તેમાં આકાશ રહ્યો છે. પણ તેમાંથી આકાશનો નાશ થતો નથી. જ્યારે આકાશની દૃષ્ટિ અંતરમાં દેખીએ ત્યારે પૃથ્વી આદિ ચાર ભૂત કાંઈ દેખાતા નથી. એકલો આકાશ જ દેખાય છે. આવો આકાશે તે સર્વનો મુખ્ય આધારભૂત રહ્યો છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ જે ત્રણ શરીર છે તે આકાશમાં રહ્યા છે. આ જે કાંઈ બ્રહ્માંડ છે તે પણ આકાશને વિશે રહ્યું છે. બહુ મજાની વાત છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ જે ત્રણ શરીર છે આત્માના તે આકાશમાં રહ્યા છે. સ્થૂળ ને સૂક્ષ્મનું કદાચ સમજાય, પણ કારણ શરીર આકાશમાં રહ્યું છે અહીંયા થોડુંક અઘરું પડી જાય. કારણ શરીર પણ આકાશમાં રહ્યું છે ને એમાં આકાશ રહ્યો છે. બહુ મજાની વાત છે. અને જે કાંઈ બ્રહ્માંડ છે તે પણ આકાશને વિશે રહ્યું છે. કારણ શરીર આકાશમાં અને આકાશ કારણ શરીરમાં કેવી રીતે રહેશે ખબર? જો મહારાજે પ્રથમના 12માં બતાવ્યું કે શબ્દ છે ને એ આકાશની તન્માત્રા છે અને આકાશની વિશે રહેવાપણું છે. હવે વિચારો કે કારણ શરીરમાં વાસના છે કે નથી? વાસના એમાં રહી છે કહો જી? કારણ શરીરમાં રહીશ વાસના. તો કારણ શરીરમાં અવકાશ છે કે નહીં? અવકાશ વિના વાસના કેમ રહે? જે હું ને તમે બોલીએ છીએ એ શબ્દ સારો અને નરસો બે પ્રકારના શબ્દ છે. તો સારો ને નરસો બંને શબ્દ છે ને એ કારણ શરીરમાંથી ઉદ્ભવે છે, એમાંથી બહાર આવે છે. એ કારણ શરીરમાં બહાર આવી અને સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીરમાં રૂપાંતર પામી અને એ શબ્દ મોટું સ્વરૂપ લઈ શકે છે. અને એ મોટું સ્વરૂપ લઈ શકે છે એટલે હું ને તમે શબ્દને પકડી શકીએ છીએ. માટે જ્યાં શબ્દ છે ત્યાં આકાશ છે, અને શબ્દ છે તો શબ્દની અંદર આકાશ, શબ્દથી બહાર આકાશ. એમ કારણ શરીરમાં આકાશ રહ્યો છે. જો ન હોય તો કારણ શરીરનું અસ્તિત્વ જ ન હોય. બ્રહ્માંડનું કારણ જે પ્રકૃતિ અને પુરુષ છે તે પણ નિરંતર આકાશમાં રહ્યા છે. આવો જે આકાશ છે તે પ્રકૃતિ પુરુષ
તથા તેનું કાર્ય જે સમગ્ર પિંડ બ્રહ્માંડ તે સર્વની માહી પણ રહ્યો છે અને સર્વનો આધાર થઈને બહાર પણ નિર્ધારિત રહ્યો છે. એવો જે આકાશ તે સુષુપ્તિને વિશે અથવા સમાધિને વિશે પણ લીન થતો નથી. જેટલા બુદ્ધિમાનો છે તે બધા વિચારીને આવું સમજે છે. ત્યારે કોઈ એમ કહેશે કે આકાશ આદિક 5 ભૂતો એ તો તમોગુણમાંથી ઉત્પન્ન થયા છે. તે આકાશ પ્રકૃતિ પુરુષનો આધાર કેમ કહેવાય અને તે આકાશને સર્વમાં વ્યાપક કેમ કહેવાય? હવે તેનો અમે ઉત્તર કરીએ તો તમે સૌ સાવધાન થઈને સાંભળો. એમ કહી અને ભગવાન શ્રી હરિ હવે એ વિસ્તારથી વાત કરે છે કે પ્રકૃતિમાં જો આકાશરૂપી અનુપમ અવકાશરૂપી અનુપમ આકાશ ન હોય તો જેમ વૃક્ષમાંથી ફળ પુષ્પાદિક બહાર નીકળતા દેખાય છે, તથા જેમ ગાયના પેટમાંથી વાસળું બહાર નીકળે છે, તેમ પ્રકૃતિમાંથી મહત્વ તો નીકળે છે. તે કેમ નીકળે? તે જોવું, વિચારવું, તે સમજવાથી સંશયની નિવૃત્તિ થઈ જાય છે. અમે જે વાત કહી તે મુજબ પ્રકૃતિમાં પણ આકાશ રહ્યો છે. વળી મહત્ત્વમાંથી અહંકાર નીકળે છે. તે વિચારે કરીને જોવું, તેનાથી નક્કી થાય છે કે મહત્ત્વમાં પણ આકાશ રહ્યો છે અને અહંકારમાંથી 3 ગુણ નીકળે છે. તેથી તે અહંકારમાં પણ આકાશ રહ્યો છે. તમોગુણમાંથી આકાશ આદિ 5 ભૂતો જે રીતે નીકળે છે તે વાત અમે કહી બતાવી છે. માટે તમોગુણમાં પણ આકાશ રહ્યો છે એમ જાણવું. અને તમોગુણમાંથી જે આકાશ નીકળે છે તે તામસ અહંકાર કાર્ય છે, તેને વિકારવાન કહ્યો છે. તમોગુણમાંથી આકાશ નીકળે કે ન નીકળે? પ્રેમજીભાઈ, કંઈ નથી પડતી. તમોગુણમાંથી આકાશ નીકળે છે તે તામસ અહંકાર કયો છે અને તે વિકારવાન રહ્યો છે. તમે ભાર્ગવ ઉપર કોઈથી ખીજાવ કે ન ખીજાવ? ખીજાવ એને શું કહેવાય? તમોગુણ કહેવાય ને. તો એ તમોગુણ જ્યારે તમને આવે ત્યારે એમાંથી શબ્દ નીકળે કે નથી નીકળતો? નીકળે કે નહીં? આપણે ક્રોધ આવે ને એટલે ક્રોધમાં આપણે જે બોલી છે ને એ શબ્દ ક્રોધમાં એટલે કે તમોગુણમાં રહેલો આકાશ એમાંથી શબ્દ આવે છે. કારણ કે શબ્દ છે ને એ આકાશમાં લય પામેલો છે. એટલે તમોગુણ છે ને એ બહાર આવે છે ને એટલે આકાશ છે એમાં, અને એ આકાશમાં છે. નહીંતર શબ્દ બહાર ન આવે. એ શબ્દ બહાર આવે છે એટલે તમોગુણમાં આકાશનો ભાગ છે. નહીં તો શબ્દ જ ન આવે. તમે આંખું કાઢીને ઊભા જ રહો ભાર્ગવ સામે, બોલી ન શકો. જો આકાશનો ભાગ ન હોય તમોગુણમાં તો શબ્દ જ ન આવે બહાર. આકાશનો ભાગ છે તમોગુણમાં. રજોગુણમાં આકાશનો ભાગ છે. સત્વગુણમાં રહેલો છે. 3 ગુણ છે, 3 ગુણમાં છે, 3 દેહમાં છે, 3 અવસ્થામાં પણ છે. સત્વગુણમાં આકાશ રહેલો છે પણ નિર્વિકાર છે. તમોગુણ રજોગુણમાં છે એ વિકારવાન છે. આમાં બતાવ્યું મહારાજે, અહંકારનું કાર્ય છે તેને વિકારવાન કહ્યો છે. તમોગુણમાં જે શબ્દ આવે છે તે વિકારવાન છે. એટલે આકાશ બધો વિકારવાન થયો.
અને સત્વગુણમાંથી જો આવે તો એ નિર્વિકાર છે. થઈ જાય ને, પાસ લાગે એનો, ગુણનો પાસ લાગે. જેવો ગુણ હોય એવો પાસ લાગે. હું બોલું તો મારામાં જે ગુણ હોય તો એ ગુણનો પાસ તે શબ્દને લાગે છે. અને એ શબ્દ પછી તમારા હૃદયાકાશમાં જાય તો જેવો ગુણ લઈને શબ્દ આવ્યો હોય એવો તમારા હૃદયમાં એ વિકાર ઊભો કરે છે. મેં તમને ગાળ દીધી તો એ શબ્દ મારો મોઢામાંથી નીકળો તો એ શબ્દ છે ને એ તમોગુણમાંથી નીકળો. તમોગુણમાંથી નીકળો એટલે એમાં તમોગુણનો પાસ બેઠો છે. અને એ તમારા હૃદય આકાશમાં ગયો એટલે તમારા હૃદય આકાશમાં જાય એટલે તમને વિકાર તો કરે જ. સાધુ થઈને આવું બોલે, સાધુને આવું બોલે, એને આવો શબ્દ બોલે. કેમ કે શબ્દ જ વિકારવાન છે. એટલે 3 શરીર, 3 અવસ્થા, 3 ગુણ એ બધામાં આકાશ રહ્યો છે અને એ આકાશમાં રહ્યા છે. પણ એવું સૂક્ષ્મ સ્વરૂપ છે કે જેને કોઈ જોઈ નથી શકતું પણ અનુભવી શકે છે. બધા અનુભવી શકીએ છીએ ને આપણે. હું બોલ્યો, કોઈ વેખરી વાણી બોલ્યો તો તરત આમાં આંચકો આવે કે ન આવે? તમને બધાને આવે તરત જ. તો એ શબ્દ ક્યાંથી આવ્યો? મારા તમોગુણમાંથી આવ્યો. અને કોઈ શબ્દ એવો હોય તો તમને બધાને ટાઢક થાય. તો એ શબ્દ ક્યાંથી આવ્યો? સત્વગુણમાંથી આવ્યો. તો સત્વગુણ છે એમાં એકદમ શાંતિ અને શીતળતા છે. તમોગુણમાં જ્વાળાઓ હરકતી હોય છે. અને રજોગુણ છે એમાં અતિશય વિકારની જ્વાળાઓ હળગતી હોય છે. ઓલામાં દ્વેષની, આમાં વિકારની. અને સત્વગુણ છે એમાં શાંતિના અને આનંદના તરંગો ઉછળતા હોય છે. અને એ શાંતિના તરંગો જે ઉછળતા હોય એ અવકાશના જે તરંગો એમાં છે એમાંથી શબ્દ પસાર થઈને આવે એટલે તે શબ્દ આપણને પરમ શાંતિ આપે છે. એમ થાય કે વાહ, આજ તો વાત શું સાંભળવામાં આનંદ આવ્યો, એવો આનંદ આવ્યો. આજે ભજન પ્રકાશ સ્વામી કીર્તન ગાયું ને પણ એટલો આનંદ આવ્યો, એટલું બધું સુખ આવ્યું, એટલું બધું સુખ આવ્યું. કેમ તો કે સત્વગુણમાં રહેલો આકાશ નિર્ગુણ છે અને એમાંથી શબ્દ બહાર આવ્યો એટલે શબ્દ પણ વિકારે રહિત એટલે નિર્ગુણ છે. બોલો, સમજાયું હે કે ન સમજાયું? અઘરું છે? કંઈ અઘરું નથી. ત્યારે આ ઓચરા થાવ હેલો છે, કકા બાર ખડી ગયું. માટે મહારાજ કહે છે કે તમોગુણમાં આકાશ રહ્યો હશે, આકાશમાં તમોગુણ રહ્યો છે. મિશ્રિત છે. તે સર્વાધાર આકાશમાં પ્રકૃતિ અને પુરુષ બંનેની સંકોચ અવસ્થા અને વિકાસ અવસ્થા થાય છે. તે કઈ રીતે થાય છે? તો જ્યારે પુરુષ પ્રકૃતિની સામે જુએ છે ત્યારે જેમ સ્ત્રી પુરુષ થકી સંતાનની ઉત્પત્તિ થાય છે તેમ તે પુરુષ રૂપ જે પતિ અને પ્રકૃતિ રૂપ જે સ્ત્રી તે થકી મહત્તત્વ ઇત્યાદિ સંતાન ઉત્પન્ન થાય છે. હું બોલું નહીં અને મારામાં તમોગુણ હોય
તો તમે પકડી શકો ખરા? હું એક શબ્દ બોલું જ નહીં અને મારામાં તમોગુણ રહ્યો હશે તો પકડી શકો તમને? જયભાઈ જવાબ દેશે. મોઢાની રેખા ઉપર પકડાય કે ન પકડાય? તો મારામાં તમોગુણ છે ને તમે પકડી શકો કે નથી પકડી શકતા? આ તો એક સેમ્પલ છે. મારામાં તમોગુણ હોય તો તમે પકડી શકો કે ના પકડી શકો? પકડી શકો. મારામાં સત્વગુણ હોય ને પકડી શકો કે ન પકડી શકો? મારામાં રજોગુણ હોય તો પકડી શકો કે ન પકડી શકો? એમ છે ને, જીવ પરમાત્માએ આત્માને એક એવી શક્તિ આપી છે, પ્રકાશ આપ્યો છે. તો એ આત્મા વૃત્તિ કરી અને તમારામાં રહેલો તમોગુણ એને પકડી શકે છે. અને તમોગુણ પકડી શકે છે આત્મા, એટલે તમારા તમોગુણમાં રહેલો જે વિકાર છે એને પણ પકડી શકે છે. અને એને પણ એ પકડી શકે છે. અને એનો વિકાસ અથવા સંકોચ કરવો હોય તો એ કરી શકે છે. કેવી રીતે કરી શકે એ તમને કહું કે તમે મારા ઉપર ખીજાયા અને મારે તમારા ક્રોધનો સંકોચ કરવો હોય તો હું તમારી સાથે હાથ જોડીને તમને નમસ્કાર કરું એટલે તમારા ગુણનો સંકોચ થઈ જાય. વિરમય જાય, તમારે ન વિરમય જાય. અને તમારામાં તમો ગુણ છે અને એનો વિકાસ મારે કરવો હોય તો ઉપાડીને એક ઠપકારું, પછી જોવો તો વિકાસ થાય. એટલો વિકાસ થાય કે તમે ધોકો જ ગોતો સીધો. થયો કે નહીં વિકાસ? મેં તમાચો માર્યો, તમે ધોકો ગોતો. તમે ધોકો ગોતો તો હું ભાલું ગોતું. થયો કે નહીં વિકાસ? હું ભાલું ગોતું તો તમે પછી રિવોલ્વ ગોતો સીધી જ. થયો કે નહીં વિકાસ? વિકાસ અને સંકોચ બે કરી શકાય છે, વૃત્તિથી થઈ શકે છે. હવે હું કાંઈ ના બોલું અને શાંત ચિત્તે ઊભો રહું તો તમારો ક્રોધ છે ને સંકોચાય નહીં, પણ હું નમન કરું તો સંકોચાય. નહીતર યથાર્થ સ્વરૂપમાં પડ્યો રહે, સંકોચાય નહીં. નમન કરું, હું વંદન કરું, માફી માગું તો તમારો સંકોચાઈ જાય તમોગુણ. નહીતર યથાર્થ સ્વરૂપમાં રહે. પછી ક્યાં સુધી રહે? તો કે જ્યાં સુધી હું તમારાથી દૂર ન થઉં ત્યાં સુધી તે સ્થિત અવસ્થામાં રહે. હું તમારામાંથી દૂર થઈ જાઉં પછી સ્થિત અવસ્થામાં જે છે એ ધીમે 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 સંકોચાય. હવે ધીમે ધીમે સંકોચાય એટલે નક્કી નહીં, પાછું 2-5 દિવસ અઠવાડિયે સંકોચાય. તમને કોઈ ઉપર રોષ ચડ્યો હોય તો ઘણી વખત છે ને સમજણ ન હોય તો અઠવાડિયું 10 દિવસ પછી ધીમે ધીમે હંકેલાય. હા, ત્યાં સુધી આપણને એ વ્યક્તિ મળે જોઈએ એટલે તરત જ અણગમો જ રહે આપણને, કે બોલવાનું મન ન થાય, આ તે બધું થાય, કંઈ ગમે નહીં, કશો ન કંઈ ગમે આપણને, બોલવું ન ગમે, ઊંઘ આવે નહીં, ખાવું ભાવે નહીં, આ બધું થયા કરે, કારણ કે સંકોચાણો નથી. પણ જેના ઉપર આપણે ક્રોધ કર્યો નહીં તરત આપણે માફી માગેલા એટલે આપણો ક્રોધ એને સંકોચી લીધો. સંકોચી લીધો એટલે તરત પાણીના લીટાની જેમ થઈ ગયો. અને પછી આપણે બેડા બેહીને ખાવા બેહી, 2 માણા બાઈજા ખરેખર. તે પછી લમડામાં ઠોક્યું, એ ઠપકાર્યું એક વેલણ, ત્યારે લોસો નીકળી ગયો પતિને. આવું કરું હું તો એ જમાનામાં બીજું કંઈ હતું નહીં. તો એની બેને પાછો રૂ હરગાવી અને પછી ઓલા ગામાં રૂ બાંધીને પાટો બાંધ્યો અને પછી 2 બેડા બેઠા હતા. તો કે કોઈની જીભ હાલે તો કે કોઈના હાથ હાલે હોય કે હાલાઈએ તો કે હાલો કે ચા પી લઈએ આપણે, કે ભેગા થઈને ચા પીવા બેઠા. સંકોચાઈ ગયો. પણ એ લમણામાં મારીને રોદો પાડી દીધો, રૂ ન જો ભરાવીને પાટો ન બાંધ્યો તો સંકોચાય જ નહીં. જો તો ઓલો પાછો એને લોસો કાઢી નાખે.
એટલે સંકોચ ને વિકાસ અવસ્થા ગુણ અને આકાશની આવી રીતે છે. બોલો, હાવ એકદમ સરળ છે ને, સમજો, અઘરું નથી કાંઈ. માટે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે ભગવાનના ભક્તોએ હંમેશા એકાદ બીજાની પ્રકૃતિમાં રહેલો આકાશ, આકાશમાં રહેલો વિકાર. આકાશમાં કયો વિકાર? તો કે તમોગુણ આકાશ છે. તો એમાં જે શબ્દ પડ્યો છે એ શબ્દ વેખરી વાણીવાળો છે, કર્કશ વાણીવાળો છે, એટલે એ વિકારવાન છે. બહાર નીકળે ત્યારે એ વિકાર જ ઊભા કરે, એમાં કંઈ કોઈને શાંતિ ન મળે. માટે વિચારવું આપણે ભગવાનના ભક્તોએ કે કોઈનો આવી રીતે તમોગુણનો મારે તમારે સંકોચ કરવો હોય તો એવી રીતે સંકોચ થાય. શેનાથી? માફી માગો એટલે સંકોચ થાય. સહેજે છે ને ક્રોધ કરનારો હોય ને એ વ્યક્તિનું મોઢું તમે જોજો, સંકોચ થાય છે આપણે માફી માગશું એટલે. એને એમ થાય છે કે આરું ખોટું થઈ ગયું. આવા પ્રેમજીભાઈ ભગવાનના ખરેખરા ભગત. અને નહીં જેવી બાબતમાં મેં એમના ઉપર ક્રોધ કર્યો, આવો હું મૂર્ખ છું આવે એમ મોઢું સંકોચાય છે એનું. કેમ? તો કે એ તમોગુણ સંકોચાણો. પણ આપણે માફી ન માગીએ તો ન સંકોચાય. એટલે આપણી વૃત્તિમાં છે કે નહીં તાકાત કે શક્તિ? આપણી વૃત્તિ કોઈનો ક્રોધ, કોઈનો રજોગુણ, કોઈનો તમોગુણ, કોઈનો સત્વગુણ, એમાં રહેલો આકાશ અને એમાં રહેલા આકાશમાં એ રહેલા એનો સંકોચ જો કરવો હોય તો પરમાત્માએ આપણી વૃત્તિમાં કહેતા આપણા સંકલ્પમાં એ તાકાત મૂકી છે કે તમે ચાહે એવો કોઈનો ક્રોધ હોય તો એનો પણ તમે સંકોચ કરી શકો છો. એ સામર્થ્ય છે તમારામાં, તમારો ઉપયોગ કરવો પડે. એ સામર્થ્ય છે આ હાથ જોડી નમસ્કાર કરો તે. ઘડીકમાં શું મેળ? જો આ ઘડીકમાં શું મેળ? પછી કોઈ પૂછે શું થયું તો કે જરાક ઊભો થતા ખીતી ભટકાણીને એટલે વાગી જતી. પછી એમ ન કહો ઘરને દસ્તો માર્યો ને, કારણ કે સંકોચ થઈ ગયો ને. આ ગરીબ વખત પાટો બાંધી આવ્યો, મેં પૂછ્યું મેં શું થયું? આ મને કે ઊભા થતા હારી જરા ખીતી ભટકાઈ ગયા. મેં ખીતી ભટકાઈ તો કીધું ઢીમણું થાય કે લોસો અંદર ગોબો ન પડે, આમાં ગોબો પડ્યો છે એટલે કંઈક કારણ ઊંડું હોય છે કીધું. જો મેં કહ્યો ને, મને કહી તમે પાસ કથામાં લો કે મેં કથામાં લઈશ ખરો, કારણ લઈશ, નામ નહીં લઉં. પછી કીધું અંબે ભાઈ જતા કે દસ્તો માર્યો હતો કે. શ્રીજી મહારાજ પરમાત્માએ આ જીવને સંપત્તિ આપી છે ને પ્રેમજીભાઈ, એનો હજુ આપણે કોઈથી વિચાર જ નથી કરતા કે કેટલી સંપત્તિ આપી છે. કોઈના ક્રોધને આપણે પી શકીએ છીએ, કોઈના ક્રોધને આપણે સંકોચી શકીએ છીએ, વિરમાવી શકીએ છીએ. એટલી તાકાત પરમાત્માએ આત્માને આપી છે, શક્તિ આપી છે. જો અને એનો ઉપયોગ નથી કરતા. જયભાઈ કહ્યું તો નહીં, શીખવું જોઈએ. આભાર માનતા. ખૂબ આપનો આભાર, થેન્ક યુ. સંકોચવા માટેનો કોઈનો ક્રોધ સંકોચવો હોય, આ સંકોચ કરવાનું સૂત્ર છે. આ સૂત્ર બોલો એટલે ઓલોનું સંકોચાય ક્રોધ. એ કરવું જોઈએ. બહુ મજાની વાત છે, અદ્ભુત છે. તો જ્યારે પ્રકૃતિ પુરુષની સામે જુએ છે ત્યારે તેમાં સ્ત્રી રૂપ થકી સ્ત્રી તથા પુરુષ થકી સંતાનની ઉત્પત્તિ થાય છે. તેમ તે પુરુષ રૂપ જે પતિ
અને પ્રકૃતિરૂપ જે સ્ત્રી તે થકી મહતત્વ ઇત્યાદિક સંતાન ઉત્પન્ન થાય છે. તેની જે રીત છે તે મેં કહી બતાવી. આ જે પ્રકૃતિ છે તે પોતે 24 તત્વ રૂપે અને પિંડ બ્રહ્માંડ રૂપે અમે કહ્યું તે રીતે થાય છે. તે પ્રકૃતિની વિકાસ અવસ્થા કહેવાય છે. થોડીક વિગતમાં ઊંડો ઉતરું, ગલત અર્થ ન કરતા કોઈ. સ્ત્રી અને પુરુષ દ્રષ્ટિથી એકાદા બીજાને જુએ એટલે જ પોતાના શરીરમાં રહેલા શુક્રના જે ધાતુઓ છે એ જાગૃત અવસ્થામાં આવે છે. શેનાથી આવે છે? દ્રષ્ટિથી આવે છે. એ દ્રષ્ટિથી જોવે ને એટલે શુક્રના જે કંઈ બેક્ટેરિયાઓ છે તે સુષુપ્તિ અવસ્થામાં હોય છે અને આખા શરીરમાં વ્યાપક હોય છે. એનું એક સ્થાન કોઈ નિશ્ચિત નથી, વ્યાપક છે. તો એ વ્યાપક જે શુક્રના બેક્ટેરિયાઓ જે છે એ સ્ત્રી પુરુષ એકાદ બીજાની સામે જ્યારે જુએ છે ત્યારે એનામાં ગુણ વર્તતો હોય છે. હવે રજોગુણ વર્તતો હોય ને ત્યારે જ્યારે જુએ ત્યારે ઓલા બેક્ટેરિયાઓ જે રહ્યા એ જાગૃત થાય છે. પછી જાગૃત થયેલા બેક્ટેરિયાઓ છે ને એ વૃત્તિ જેમ જેમ તીવ્રતા પકડતી જાય તેમ તેમ બેક્ટેરિયાઓ શરીરમાંથી બધા છે ને એ એક જગ્યાએ કેન્દ્રિત થતા જાય છે. કેન્દ્રિત થતાં થતાં મનોવાહન નામની નાડીમાં કેન્દ્રિત થાય છે. અને મનોવાહન નામની નાડીમાં કેન્દ્રિત થાય છે ત્યારે એ સ્થૂળ શરીરમાં પ્રવેશી અને પછી તે જે શુક્રના ધાતુ જો છે તે શુક્રના ધાતુનું પછી પિંડીકરણ થાય છે. વૃત્તિ વગર ન થાય, કદી ન થાય. શુક્રના ધાતુ જાગી જ ન શકે, વૃત્તિ વિના જાગે જ નહીં. આને કહેવાય એટલે લખ્યું છે આમાં. આમાં લખ્યું ને કે જેમ જ્યારે પુરુષ પ્રકૃતિની સામે જોવે છે, આવ્યું ને, શું આવ્યું? વૃત્તિ આવી. પુરુષ પ્રકૃતિની સામે જુએ છે ત્યારે જેમ સ્ત્રી પુરુષ થકી સંતાનની ઉત્પત્તિ થાય છે તેમ તે પુરુષ રૂપ જે પતિ અને પ્રકૃતિ રૂપ જે સ્ત્રી તે થકી મહતત્વ ઇત્યાદિક સંતાન ઉત્પન્ન થાય છે. આ છે ને સંકલ્પ સૃષ્ટિ છે. મેં દાખલો આપ્યો તે મૈથુની સૃષ્ટિનો છે. આ તત્વમાં એટલું દૈવત છે કે એ પોતે વૃત્તિથી પણ પુત્રદાન આપી શકે છે. એ એનું દૈવત છે. તો વૃત્તિ દ્વારા પુત્રદાન આપીને સંતાનની ઉત્પત્તિ કેમ થાય? તો એમ થાય કે શુક્રનો ધાતુ છે એની મહારાજનો સિદ્ધાંત છે કે સૂક્ષ્મ શરીરમાં રહે છે. સૂક્ષ્મ શરીરમાં રહે છે. તો સૂક્ષ્મ શરીર છે એ વૃત્તિ દ્વારા સાથે રહે છે. અને વૃત્તિ દ્વારા સાથે રહે છે એટલે વૃત્તિથી એને એ પુત્રદાન આપી શકે છે. ભગવાન વ્યાસજીએ અંબા ને અંબાલિકા અને દાસી આ ત્રણને પુત્રદાન આપ્યું છે એ વૃત્તિથી આપ્યું છે. કોઈ મૈથુની સૃષ્ટિ નથી. આ મૈથુની સૃષ્ટિનો આધાર એટલે કે એનું ફળ એ વૃત્તિ ઉપર આધારિત છે. સ્ત્રી અને પુરુષ પરસ્પર વૃત્તિથી જુએ એટલે એમાં રજોગુણ તરત આવે છે. રજોગુણ આવે છે એટલે રજોગુણ તરત જ એનું મંથન કરાવે છે. વૃત્તિથી મંથન થાય છે, એમના મંથન નથી થતું. સ્ત્રી પુરુષને
પુત્ર ઉત્પન્ન કરવાનું, ઉત્પત્તિ કરવા માટેનું જે મંથન થાય છે એ વૃત્તિથી થાય છે. અને વૃત્તિથી મંથન થાય છે ત્યારે એમાંથી પિંડીકરણ બંધાય છે. નહીંતર સંભવ જ નથી કે શુક્રના ધાતુ પુરુષો અને બહેનોના આ બંનેના એક શુક્રનો ધાતુનો એક જ બુંદ હોય તો એક બુંદમાં લાખો બેક્ટેરિયાઓ છે, લાખો. અને એનું મોઢું બિંદુ જેવડો હોય, ટપકું જરાક જ. પાછળની એની પૂંછડી હોય. એમાં પુરુષ અને સ્ત્રી જેના બળવાન શુક્રના ધાતુ હોય તો એ નિર્બળ શુક્રના ધાતુની જે પૂંછડી કહેતા દાંડીને તોડી નાખે. પછી બુંદરીયું, એ બુંદરનું પિંડીકરણ થાય. અને એ પિંડીકરણ થાય એટલે પુરુષના શુક્રના ધાતુ જો બળવાન હોય તો પુત્રની ઉત્પત્તિ થાય. બહેનોના શુક્રના ધાતુ બળવાન હોય તો દીકરીનો જન્મ થાય. આખું વિજ્ઞાન છે આમ. તમે કોઈ ડૉક્ટરને પૂછશો શેના પર આધાર્યો? વૃત્તિ. બધું વૃત્તિથી થાય છે. અને એટલે ભગવાન સ્વામિનારાયણે વડતાલના 8મા વચનામૃતમાં વૃત્તિનો સિદ્ધાંત બતાવ્યો છે મહારાજે. હું ને તમે પરમાત્માની આરાધના કરીએ એટલે આપણી વૃત્તિ છે ને એ સાત્વિક બને છે. ભગવાનની મૂર્તિનું ધ્યાન, ભજન, વ્રત, તપ, કીર્તન, કથા કીર્તન જે બધું કરીએ આપણે એનાથી આપણી વૃત્તિ સાત્વિક પ્રધાન થતી જાય છે. પછી સાત્વિક વૃત્તિ થતાં 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 જ્યારે અતિશય પક્વ અવસ્થાને જે વૃત્તિ પામે છે ત્યારે તે આત્મા જે સંકલ્પ કરે એ પ્રમાણેની વૃત્તિ બંધાય છે. પછી આકાશ તત્વ બંધાય તો પછી વૃત્તિ એને શ્યામ જણાય. પૃથ્વી તત્વ પ્રધાન જો થાય તો લીલી જણાય. તેજ તત્વ પ્રધાન થાય તો એને પીળી જણાય. એમ મહારાજે વૃત્તિનો આખો સિદ્ધાંત બતાવ્યો છે. અને મહાપુરુષો આ વૃત્તિ જે પરમાત્માએ આત્મામાં જે આ શક્તિ આપેલી છે તો એને વૃત્તિના માધ્યમથી મહાપુરુષો ગમે તે લોકાંતરમાં જઈ આવી શકતા હતા. લીપ વૃત્તિ એટલે લીપ. તમે અહીં બેઠા છો, તમારું ઘર દેખાય કે નથી દેખાતું? દેવળિયાનું દેખાય છે ને? પછી ખેતર દેખાય કે નથી દેખાતું? વાડી દેખાય કે નથી દેખાતી? શેનાથી દેખાય છે? વૃત્તિથી દેખાય છે. વૃત્તિ અરૂપ છે. કેવી છે? વૃત્તિ અરૂપ છે. પરંતુ એ પરમાત્માના સંબંધને યથાર્થ જ્યારે પામે ત્યારે વૃત્તિમાં જે આવરણ છે એ હટી જાય. એટલે વૃત્તિ સ્થૂળ છે, અરૂપ છે પણ સ્થૂળ છે. કેમ? તો કે આ હોલ બારું કંઈક વસ્તુ હોય તો આંખથી ન જોઈ શકી, સંકલ્પથી જોઈ શકો તમે, પણ આંખથી ન જોઈ શકો તમે. આંખથી નથી જોઈ શકતા એટલે સ્થૂળ છે વૃત્તિ. એ જ્યારે પરમાત્માની આરાધના ભક્તો કરે અને પરમાત્મા રૂપ જ્યારે વૃત્તિ થઈ જાય, પુરુષોત્તમ રૂપ થઈ જાય એટલે એમાં સ્થૂળ ભાગ છે હટી ગયો, એટલે નિર્ગુણ થઈ ગઈ. નિર્ગુણ થઈ ગયા એટલે એને કોઈ આવરણ આડું નહીં. પછી આ આંખથી ગમે તેવા આવરણો હોય, આખા બ્રહ્માંડ 14 લોકનું બ્રહ્માંડ, તો 14 લોકના બ્રહ્માંડની બધી પ્લેટો, એ પૃથ્વીનું 50 કોટી યોજન પૃથ્વીનું દળ મહારાજે બતાવ્યું. એને બધાને આર પાર એની વૃત્તિ અક્ષરધામમાં ઠેઠ સુધી પહોંચી શકે અને અહીં બેઠો થકોથી દર્શન કરી શકે. આટલી શક્તિ જીવમાં પરમાત્માએ મૂકી છે, પણ એનો ઉપયોગ જીવ આના માટે નથી કરતો અને રજોગુણ અને તમોગુણને વશ થઈ અને રજોગુણ તમોગુણ પ્રધાન રહી
અને એ વૃત્તિનો એ શક્તિનો ઉપયોગ ગુણ અને વિષયો માટે કરે છે. જે કરવાનો છે વિશ્વંભર માટે કરે છે, વિષય માટે કરે છે, એટલે એની વૃત્તિ હંમેશા સ્થૂળ જ રહે છે, વિકારવાન જ રહે છે. એ પુરુષોત્તમ માટે કરે એટલે વૃત્તિ આખી નિર્ગુણ થાય. એમાં આકાશ છે. વૃત્તિ કેવી અરૂપ છે, આકાશ પણ અરૂપ છે. તો વૃત્તિ આકાશમાં રહી છે, આકાશ પણ વૃત્તિમાં રહ્યો છે. જો આકાશ વૃત્તિમાં ન હોય તો અહીં બેઠા થકા પ્રેમજી ભાઈ સંકલ્પથી, સંકલ્પ છે ને આમ અમૂર્ત છે, તો અમૂર્ત છે તો પછી અહીં બેઠા થકા પ્રેમજી ભાઈ દેવળિયાનું ઘર જોઈ જ ન શકે, ના જોઈ શકે સંકલ્પથી, અવકાશ ન હોય તો. એટલે એમ છે ને ભગવાન શ્રી હરિ આ બધી બહુ અદ્ભુત એક મને ને તમને જો કહીએ ને તો સાયન્સની અદ્ભુત રીત બતાવી છે. તો જ્યારે પુરુષ પ્રકૃતિની સામે જુએ છે ત્યારે જેમ સ્ત્રી થકી પુરુષ, સ્ત્રી અને પુરુષ થકી સંતાનની ઉત્પત્તિ થાય છે, તેમ પુરુષ જે પતિ અને પ્રકૃતિ જે સ્ત્રી તે થકી મહતત્વ ઇત્યાદિ સંતાન ઉત્પન્ન થાય છે. તેની જે રીત છે તે મેં કહી બતાવી. આ જે પ્રકૃતિ છે તે પોતે 24 તત્વ રૂપે અને પિંડ બ્રહ્માંડ રૂપે અમે કહ્યું તે રીતે થાય છે. તે પ્રકૃતિની વિકાસ અવસ્થા કહેવાય છે. અને તે પ્રકૃતિનું જેટલું કાર્ય કહેવાય છે તેને વિશે પુરુષ છે તે પોતાની શક્તિએ કરીને વ્યાપકપણે રહ્યો છે, તે પુરુષની વિકાસ અવસ્થા છે. અને કાળે કરીને જ્યારે પ્રકૃતિના બધા જ કાર્ય નાશ પામે છે ત્યારે પ્રકૃતિ છે તે પુરુષના અંગમાં લીન થઈ જાય, લીન જેવી થઈ જાય છે. લીન થઈ જાય છે એમ નહીં, લીન જેવી થઈ જાય છે. આવી રીતની જે પ્રકૃતિ છે ને તે પ્રકૃતિને સંકોચ અવસ્થા કહેવાય છે. અને પુરુષ પણ પ્રકૃતિના બધા કાર્યોમાં જ્યારે નાશ થાય છે ત્યારે તે પોતાના સ્વરૂપે રહે છે, તે પુરુષની સંકોચ અવસ્થા કહેવાય છે. જેમ કાચબો વિકાસ અવસ્થાને પામે છે ત્યારે પોતાના બધા જ અંગોને બહાર કાઢે છે, અને જ્યારે સંકોચ અવસ્થાને પામે છે ત્યારે પોતાના બધા જ અંગોને તાણી લે છે, ને તે વખતે તે રૂંડ મૂંડ થઈ રહે છે. તેમ પુરુષ અને પ્રકૃતિની સંકોચ અને વિકાસ અવસ્થા રહી છે. અને પ્રકૃતિ તથા પ્રકૃતિનું જે કાર્ય તેને વિશે અન્વય અને વ્યતિરેકપણું છે તે પુરુષનું છે. પણ સૌનો આધાર એવો છે ચિદાકાશ, તેનું અન્વય વ્યતિરેકપણું લગાર પણ નથી. કેમ છે? જે સર્વનો આધાર હોય તે કોના થકી વ્યતિરેકને જુદો હોય? તે ચિદાકાશ તો સદાને માટે સૌમાં અચળપણે કરીને રહ્યો છે. અને આ બ્રહ્માંડની ચારેય કોર બહુ મોટો લોકાલોક પર્વત ગઢની જેમ રહ્યો છે. તે 12.5 કરોડ યોજન ઊંચો છે, અને તેટલો તેનો વિસ્તાર છે. લોકાલોકની બહારના ભાગમાં અલોક ભૂમિ રહી છે, અને તે અલોકથી પર 7 આવરણ રહ્યા છે, તથા તેનાથી પર અંધકાર રહ્યો છે, અને તે અંધકારથી પર પ્રકાશ છે. આ જે આકાશ છે તેને ચિદાકાશ એવા નામે કહીએ છીએ. તે જ રીતે ઊંચું બ્રહ્માંડના લોક સુધી પણ કહેવાય. તેના ઉપર વિચિત્ર વર્ણના 7 આવરણ છે, અને તેનાથી બહાર અંધકાર છે, અને તે અંધકારથી બહાર પ્રકાશ રહ્યો છે, અને તે પ્રકાશ કહ્યો તેનું નામ ચિદાકાશ છે. તેમજ નીચેના ભાગમાં 7 પાતાળ રહ્યા છે, તે ઘણા વિશાળ છે. તે 7 પાતાળની નીચે 7 આવરણ રહ્યા છે. એમ જાણો, તેની નીચે અંધકાર છે, તે અંધકારની નીચે અપાર પ્રકાશ છે. તે
ચિદાકાશ એવે નામે કહે છે. આ રીતે બ્રહ્માંડની ચારે બાજુ ચિદાકાશ રહ્યો છે અને બ્રહ્માંડમાં પણ વાસ કરીને રહ્યો છે. આવો જે સર્વાધાર આકાશ છે તેને આકારે જેની દ્રષ્ટિ વર્તતી હોય તેને દહર વિદ્યા કહીએ, નિર્ગુણ વૃત્તિ. અક્ષી વિદ્યા આદિ બહુ ભાતની બ્રહ્મ વિદ્યાઓ વિદ્વાન લોકોએ કહી છે. તે માહિલી જ આ એક બ્રહ્મ વિદ્યા છે અને તે આકાશ અતિ પ્રકાશવાન છે. આ ચિદાકાશને અનાદિ કહે છે. તેની ઉત્પત્તિની વિનાશ નથી. જેની ઉત્પત્તિની વિનાશ કહ્યો તે તો આ બીજો જ આકાશ છે. તે આકાશને તમોગુણનું કાર્ય કહે છે, અંધકાર રૂપ છે. તેની લીનતા થાય છે, પણ સર્વાધાર એવો છે ચિદાકાશ, તેની તો લીનતા ક્યારેય થતી નથી. આમ આકાશની વાત કરી. આ રીતે તમારા પ્રશ્નનો ઉત્તર વિચારીને કર્યો છે. હવે જો આમાં આશંકા રહેતી હોય તો તમે ફરીને પૂછો. પછી તે વેદાંતી વિપ્ર અને જેટલા હરિભક્ત હતા તે સહુ બોલ્યા કે આપે જે વાત કહી તે બાબતમાં અમને હવે લેશ માત્ર સંશય રહ્યો નથી. ઇતિ વચનામૃતમ ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 21 પૂરમાં ગરડા પ્રથમ પ્રકરણનું 46મું વચનામૃત ગયું. એ નામે 43મો તરંગ સમાપ્ત થયો. બોલો, આના સંદર્ભે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો કહેજો. હવે તો મોડું તો ઘણું થઈ ગયું છે. સમજાણું? વાહ વાહ, ધન્યવાદ. આ બપોરે જોયું તું મેં, એટલે મને થડ થતું હતું કે આની કથા હું કેવી રીતે કરીશ કીધું. આ તો અઘરું છે કીધું. પણ આમથી આવ્યું, આમ ગયું, એવું થયું. આમથી આવે છે. તન એટલે શરીર. તો શબ્દ છે ને એ આકાશમાં રહે છે, એટલે આકાશ છે ને એ શબ્દનું શરીર કહેવાય. શરીર વિના રહી ના શકે શબ્દ, આધાર વિના શબ્દ ન રહી શકે. એટલે તન માત્ર તેમાં કીધું કે શબ્દને રહેવાનું સ્થાન, જીવને રહેવાનું સ્થાન તો કે શરીર, તન. એવું એટલે તન માત્ર કીધી. હા, પૃથ્વીને ગંધ. પૃથ્વીમાં જે ગંધ છે ને એ એનો કારણ છે, અને પૃથ્વી છે એનું કાર્ય છે. એટલે કાર્ય કારણ ભાવ એ રીતે છે. શબ્દ છે એ આકાશનું કારણ છે, અને આકાશ છે તે શબ્દનું કાર્ય છે, કાર્ય કારણ ભાવ છે. આમ થોડીક સમજણમાં ગોટાળો થાય એવું છે કે શબ્દ છે એનો આધાર આકાશ છે, પણ આકાશની ઉત્પત્તિ શબ્દમાંથી છે. એટલે આમાં કેવું છે કહું, બાપમાંથી બેટો ને બેટામાંથી બાપ. આમ જ છે બધી બ્રહ્માંડોની ઉત્પત્તિ. પ્રકૃતિમાંથી પુરુષ, પુરુષમાંથી પ્રકૃતિ. જબરું વિજ્ઞાન છે ઠાકોરજીનું. વિઠ્ઠલભાઈ આનો હાલે આમાં. ઠાકોરજીનું વિજ્ઞાન જ એવું છે. એ જ અટપટો છે તેનું વિજ્ઞાન તો અટપટું હોય જ ને.
એ ગુણમાંથી જે જો મારી આંખ લાલ હોય તો તમોગુણમાંથી, મારી આંખ શાંત હોય તો સત્વગુણમાંથી, અને મારી આંખમાં જૈવન થોડોક વિકાર દેખાય કોઈ પ્રકારનો તો રજોગુણમાંથી. એક ગુણ વારાફરતી ત્રણેય ગુણ વર્તે છે અખંડ. એટલે જ મહારાજ કીધું ને કે ભગવાનની ભક્તિ કરો. મધ્યનું 32મું, ભગવાનની ભક્તિ કરો. 3 ગુણ, 3 દેહ, 3 અવસ્થા, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. એના ભાવથી પર થઈને ભગવાનની ભક્તિ કરો તો આત્મા એ બ્રહ્મરૂપ થઈ જાય. ટૂંકમાં જોઈએ ને આપણે તો અઘરું નથી. દેહાત્મ બુદ્ધિ જ્યારે જીરો કરે જીવ કે હું પુરુષની ને સ્ત્રીએ નહીં, અથવા પ્રથમના 15માં મહારાજે કહ્યું તે વાતનો સ્વીકાર કરે. ભગવાનના સંત એમ કહે કે તે તું બ્રહ્મરૂપ છું, આત્મસત્તારૂપ છું, તો એ સંતના વચનનો સ્વીકાર કરી લે, એને સ્વીકૃતિ આપે અને સ્વીકારી લે તો પાછું અઘરું નથી. તો એની દેહ આત્મબુદ્ધિ ટળી જાય, અભ્યાસે કરીને ટળે. હું આત્મા છું, હું આત્મા છું એટલે કે હું મુક્ત છું, હું મુક્ત છું. ગોપાળન સ્વામીએ બહુ સ્પષ્ટ બતાવ્યું છે કે અક્ષરના ગુણનો ભાવ, જે અક્ષરના ગુણ છે તો એ ગુણનું ચિંતન કરો. તો અક્ષરના ગુણ કયા? તો કે નિર્ગુણ, અછેદ, અભેદ, પ્રકાશવાન, શાંત, શીતળ, સૌમ્ય, આ બધા એના અક્ષરના ગુણ છે. તો એ ગુણનું આપણે જો ચિંતન કરીએ તો વૃત્તિ રૂપાંતર થઈ જાય. એક સીધો જ નિયમ છે, બહુ સિમ્પલ સીધો જ નિયમ છે. કોઈ પુરુષ નિર્વિકાર હોય, સ્ત્રી પુરુષના ભેદની જ એને ખબર નથી એટલો નિર્વિકાર પુરુષ હોય, પણ એ જ પુરુષ જો સતત બહેનોનું ચિંતન કરે તો વૃત્તિ રૂપાંતર થઈ જાય. જો વૃત્તિ રૂપાંતર થઈ જાય તો એ આકારે વૃત્તિ થઈ જાય, અને એ આકારે વૃત્તિ થઈ જાય એટલે આત્મા આખો બદલાઈ જાય. નિર્ગુણ જે હતો તે સગુણ થઈ ગયો. અને જો પરમાત્માનું ચિંતન કરે તો જે સગુણ છે એ પાછો નિર્ગુણ થઈ જાય. વાલ્યા લૂંટારે સતત ને સતત અભ્યાસ કર્યો તો જે સગુણ હતો તે નિર્ગુણ થઈ ગયો. હે, એટલે પરમાત્માનું જો ચિંતન કરે તો પરમાત્મા નિર્ગુણ છે, અક્ષર નિર્ગુણ છે. તો અક્ષરના આ બધા ગુણ છે, તો એ ગુણનું આપણે ચિંતન કરીએ તો એ ચિંતને કરીને ભમરીને ઈયળના નિયાયે રૂપાંતર થાય છે. તો વૃત્તિ બદલાઈ જાય. એને કરવું જોઈએ આમ. પછી વિષયનું, જગતનું ને આ બધું જે પંચ વિષય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ જગત સંબંધી, માયા સંબંધી છે એનું કરે તો વિકારવાન થાય નહીં. એને બધા પંચ વિષય ભગવાન સંબંધી જો ભોગવે તો આત્મનિર્ગુણ થઈ જાય. આટલી જ વાત છે. માયા સંબંધી પંચ વિષય ભોગવે એટલે વિકારવાન થાય, ભગવાન સંબંધી ભોગવે એટલે આત્મા નિર્વિકાર થઈ જાય. એવું આ એ બાજુ વહી જાય છે. એનું કારણ છે કે યુગોથી અભ્યાસ છે ને, યુગોથી અભ્યાસ છે એનો. એટલે એ બધું આમ કહીને આપણે કે હાડમાં કરી ગયું હોય. આ અભ્યાસ કરે તો પાછું આ થાય. અભ્યાસ કરવો જોઈએ, અભ્યાસે કરીને સિદ્ધિ મળે. અભ્યાસ વગર તો આપણે ઠોઠના ઠોઠ જ રહીએ. અને અભ્યાસ કરીએ તો એ સરસ મજાની બેરિસ્ટરની ખુરશી ઉપર બેસી શકીએ, કંઈક ને ન્યાય આપી શકીએ આપણે. જો
બોલો. માઇક્રોફોનમાં પણ તો બધાને સાંભળવા થાય. હલો હલો. જે સ્થૂળ સૂક્ષ્મને કારણ 3 દેહ છે એ તામસ અવકાશના ભાગમાં, તામસ અવકાશમાં રહ્યા. હવે જીવને સીધો કારણ શરીર સાથે પણ સંબંધ છે, તો પછી જીવ પણ તામસ અવકાશમાં રહ્યો કે પછી એને સચ્ચિદાનંદ આકાશમાં પણ રહ્યો? જીવની તો કઈ રીતની ગતિ સમજવી? જીવને પરમાત્મા છે ને એ કર્મને અનુસારે તે અહંકારમાં પરમાત્માને પ્રવેશવાનો અવકાશ આપે છે. રજોગુણ તમોગુણ મિશ્રિત કર્મ કર્યા હોય તો તેને એવો તમોગુણ પ્રધાન જે અવકાશ છે એમાં પ્રવેશ આપે છે. એટલે તો આપણે ઘણા જીવ એવા જોઈએ છે, એ તો એ જીવની સ્થિતિ એવી થઈ ને. તો હા, એમ થાય. અને સત્વગુણ પ્રધાન કર્મ કર્યું હોય તો પછી સત્વગુણ આકાશ છે અવકાશ, એમાં પ્રવેશ આપે છે ઠાકોરજી. અને એ શરીરોમાં તો છે જ આકાશ. પુરુષના કે બહેનોના શુક્રના જે બેક્ટેરિયા છે ને એ બેક્ટેરિયામાં પણ આકાશ છે. આકાશ વખત તો સંભવે નહીં, એ બુંદ જ ન સંભવે, એનું અસ્તિત્વ જ ન સંભવે. એટલે એમાં જે આકાશ છે ને તો એમાં વૃત્તિ ઉપર એ શુક્રના ધાતુમાં વિકાર હોય છે. શુક્રના ધાતુ એમાં વૃત્તિ ઉપર વિકાર હોય છે. તો એ પુરુષનો જેવો વિકાર હોય, વૃત્તિ જેવી હોય, એવી વૃત્તિનો એનું પિંડીકરણ કહેતા દેહ બંધાય છે. અને દેહમાં એવો આકાશ હોય છે. અને કર્મને અનુસારે પ્રથમનું 13મું, કર્મને અનુસારે પરમાત્મા તે આત્માને તે અવકાશમાં પ્રવેશ કરવા માટેનો પરમાત્મા એ કર્મને આધારે એને યોગ આપે છે. આટલું સૂક્ષ્મ છે આ બધું. એટલે ત્રણેય ગુણ અને તમો ગુણ વગેરે અવકાશ એ બધા છોડીને બ્રહ્મરૂપ થવાનું એટલા માટે જરૂરી પડે છે કે આ બધાથી છૂટવા માટે. મહારાજે છે ને બહુ સરળ કરી દીધું જીવને કે પોતાને બ્રહ્મરૂપ માની ભગવાનની ભક્તિ કરવી. હા, તો હારું એટલું બધું ઊંડું ઉતરવું એ તો હારું અઘરું છે. અને એ રટે બ્રહ્મ થઈને પર બ્રહ્મને રે, બસ આ કડી ગાયા કર્યું આપણે. તો વૃત્તિ તો જોતી રહેવી પડે ને ગુરુજી. જોઈએ. વૃત્તિ તો ખાસ તપાસવી જોઈએ. વૃત્તિ મારી ને તમારી બહુ તપાસવી જોઈએ. અને એ વૃત્તિમાં જો હું ને તમે તપાસી નહીં તો એ વૃત્તિમાં કેટલો વિકાર છે અને કેટલો ગરી જાય એની કોઈ કલ્પના ન કરી શકે. એક જ વાત છે જયભાઈ કે દેવયાનીની વૃત્તિમાં કચ્છનું રૂપ ગરી ગયું. તે એ છોકરીને વૃત્તિમાંથી ઓલા છોકરાનું રૂપ કાઢતા દમ નીકળી ગયો. કેટલા જન્મ લીધા છે? આ સતયુગની વાત છે. સતયુગ પછી ત્રેતા ગયો, દ્વાપર ગયો અને કડીકના 5 જ્યાં. તો એટલામાં એને કેટલા જન્મ લીધા છે. અને એ વૃત્તિમાં બૃહસ્પતિનો દીકરો કચ્છ એનું રૂપ ગરી ગયું. તો એ રૂપ જ વૃત્તિમાંથી એક જ પુરુષની વાત છે. પછી કે કચ્છનું એકનું રૂપ કાઢતા એટલો કાળને સમય વયો ગયો. અને એવી તપસ્વીની દીકરીઓ, પછી એવી જ્ઞાની અને મહાકઠિન તપસ્યા કરનારી એ છોકરી હતી. એને આટલો કાળ લાગ્યો.
તે આપણે જેટલા હોય એટલા બધા પુરુષ ભર કરી શું દિશા થાય? જે આવે બધું મારું, જે આવે બધું મારું. ઓલો મહારાજે લખ્યું ને કે ગારાવાળા પગ ભારી બધા ધણી મારા. એટલે મહારાજે કીધું છે કે ભગવાનનો ભક્ત કોઈ વિકાર, કોઈ આકાર, એક પરમાત્માનો આકાર પોતાની વૃત્તિમાં ભરે, આત્મામાં ભરે. વૃત્તિમાં ભરે એટલે આત્મામાં ભરાઈ જ જવાનો. વૃત્તિમાં આવ્યો એટલે જીવમાં એ વિકાર, એ આવવાનો જ આકાર. એટલે કેવળ વૃત્તિમાં છે ને એ પરમાત્માને જ જો રાખે અને ભરે તો પછી એ બ્રહ્મરૂપ થઈ ગયો. વાર જ નહીં એને બ્રહ્મરૂપ થતા. બદલવાની છે વૃત્તિ, બદલવાના નથી દેહ. આત્મા શું કરે છે? દેહ બદલાવે ને વૃત્તિ નથી બદલતો. આવી વાત છે. બોલો પ્રેમજીભાઈ, મહારાજનું વિજ્ઞાન કેવું અદભુત છે. પછી તો જેવી વૃત્તિ હોય ને એવું જ બીજા જન્મ એ ભોગવે ને. એમ જ હોય ને તારે, એમ જ હોય. એ બધો ક્રમ, રોટેશન હાલ્યા કરે. હે છેલ્લી અવસ્થામાં મહેન્દ્રભાઈ હોય ને, અને જો છેલ્લી અવસ્થામાં થોડું ઘણું જ એને શ્વાસનો સમય બાકી હોય અને એ વખતે જો ભગવાનમાં વૃત્તિ પરોઈ જાય ને તો નિર્ગુણ થઈ જાય. પછી એમ મહારાજે બતાવીશું વસ્ત્રાવતમાં, અંતે યામતી શા ગતિ સુખ ભવેત. પણ વિષય અઘરો ખરો એ કારણ. હા, પહેલાં ઓલી કમાણી કરી હોય પછી આ તો હારું અઘરું જ પડે ને. અત્યારે જેવી છે એવી છે. એ તો એમ જ હોય, એ તો એમ જ થાય. હવે આ બધું આપણે વિચારીએ ત્યારે આપણે એમ થાય કે ઠાકોરજી જુઓ તો ખરા, માંસની પેશી જેવડું મગજ, નાના એમ્બ્યુલે જેવડું, કેટલું ભર્યું છે ઠાકોરજી એમાં, કેટલું ભર્યું છે એમ. અને વૃત્તિ તો એના કરતાંય સૂક્ષ્મ. બોલો, એના કરતાંય સૂક્ષ્મ, અરૂપ એમ. હમણાં આપણે પ્રેમજી ભગતની વાત કરી કે ભાઈ કે ત્યાં એના ગામે જતા એનું ઘર દેખાય, વાડી દેખાય, મકાન દેખાય, બધું. એ તો એમણે આ જન્મમાં એનું ઘરનું વિઝ્યુલાઇઝેશન કરીને ફોટો પાડી અને વૃત્તિમાં મૂક્યો. એ રીતે એની વાડી મૂકી, એનું ખેતર મૂક્યું, કે જે કંઈ એને અત્યારે ચિત્તપુત્રીની અંદર જે બધું છે એ મૂક્યું. હવે જે જન્માંતરથી જે સુરદાસ હોય ગુરુજી, એને તો કોઈ વિઝ્યુલાઇઝેશન થવાનું નથી. તો પણ એની વૃત્તિની અંદર બધું ભટકતું હોય તો એ શું સમજવું? પૂર્વજન્મનું લેવું કે પછી એને કઈ રીતની વૃત્તિ ચાલતી હશે? તો ગુરુજી એની વૃત્તિ છે ને સ્પર્શ પ્રધાન હોય. આપણી વૃત્તિ નેત્ર પ્રધાન છે, તો સ્પર્શ પ્રધાન છે. સ્પર્શ કરે તમારો, પછી 25 વર્ષ પછી તમે મળો ને કાંડું પકડે કઈ દીક જઈ ભાઈ છે. એટલું બધું હોય. સુરેન્દ્રનગરમાં લોક વિદ્યાલય, ઓલું માનું મંદિર છે. તો ઓન પુરુષોત્તમ સ્વામી ત્યાં જતા સંગીત શીખવા, પુરુષોત્તમ સ્વામી શીખતા. તે ત્યાં બળવંતભાઈ કરીને સુરદાસ હતા, સંગીતના આચાર્ય, બહુ સારા હતા, ભલા ભોળા. અને પ્રેમાનંદ સ્વામીના પદ બહુ બોલતા, મસ્ત બોલતા, શાસ્ત્રીય સંગીતમાં અદ્ભુત બોલતા. તો અમે ગયા પહેલાં વહેલા, પછી કે તમારું કાંડો આપો ને. તે પુરુષોત્તમ સ્વામી આપ્યું, મેં આપ્યું, મારું કાંડું પીગળું, એમનું કાંડું પીગળું. પછી 15 વર્ષ પછી
એક જગ્યાએ ત્યાં ઓલો ટાઉન હોલ છે ને, સુરેન્દ્રનગરમાં ટાઉન હોલ છે, એટલે ત્યાં સંગીતનો પ્રોગ્રામ રાખ્યો હતો. આયોજન પુરુષોત્તમ સામે બધું કર્યું હતું. તો એ વખતે હસમુખને નહીં બોલાવ્યા હતા. હસમુખને બધા નાના પેટી માન પહોંચાતો હતો. એ પ્રોગ્રામ રાખ્યો. પછી બટુકભાઈ ત્યાં આવ્યા હતા 15 વર્ષે. તો પછી ત્યાં આવ્યા એટલે અમે મળ્યા, બહુ ભાવિક. એટલે મારું બાંડું પકડીને મને કે રામસ્વામી કેટલા વર્ષે મળ્યા આપણે કે. પુરુષોત્તમ સ્વામીનું ગાંડું ચાલીને કે લે પુરુષોત્તમ સ્વામી પછી તો તમે સંગીત શીખવા પછી આવ્યા નહીં, આપણે કેટલા વર્ષે મળ્યા. એટલે એની વૃત્તિ છે ને એ સ્પર્શ પ્રધાન છે. એ ઠાકોરજીનું આ બધું વિજ્ઞાન જ એવું છે કે કોઈને નો આંખ આપે તો સ્પર્શ નેત્ર આપે. મેં ગુરુજી રાજકોટમાં જોયું હતું, સુરદાસ અને મોટર બાંધે રિવાઇડિંગ કરે. બોલો ખરેખર ને? હા, મને તો નવે લાગે આ કઈ રીતે. એની ક્યાં વાત કરો છો? પૈસા ગણે, રૂપિયા ગણે. તમે રૂપિયાની થોકડી આપો ને જયભાઈ, તો એને ખબર પડી છે કે આ 10 રૂપિયાની થોકડી, 100 રૂપિયાની છે, આ 50 રૂપિયાની છે. એને પરમાત્મા છે ને એ સ્પર્શ નેત્ર આપ્યા છે. આપણા દિમાગમાં ન ઉતરે એવી વાત છે બધી. એટલે આપણે તો હું તો કહું, હું બાંધતો એટલે મને અનુભવ થાય ને બધું. આ તો આંધળો સુરદાસ બાંધે, હું તો દેખતો હોય તો મારે કે ભૂલી જતો હતો. સુરેન્દ્રનગરમાં એક સુરદાસ છે ને, એ ચોકલેટ ને પછી ઓલી અગરબત્તીઓ એક ઠેલામાં રાખીને ખંભે ઠેલો ટીંગારી અને બજારમાં વેચતો તો બોલો. હા, તમે લેવા આવો તો તમને અગરબત્તીનું પેકેટ આપે ને તમે 50 રૂપિયા આપો તો ગણીને 40 રૂપિયા તમને પાછા આપે. આપણે ભૂલ કરી ન કરે. બોલો, આખી બજારમાં ફરતો, લાકડી લઈને અમને મળતો ફરતો અને અગરબત્તી વેચતો ને એમાંથી એનું ગુજરાન ચલાવતો. એ ના, કોઈ જગ્યાએ નહીં. કોઈને એ પ્રમાણે માનો કે મેડિકલ ક્ષતિ આપી પરમાત્માએ, તો પાછી વિકાસ શક્તિ તો સાથે મૂકી જ હોય. એ બધું કરી શકે. ઓલો ક્લિપ બતાવી મને એક સંત હોય, કોઈક વિદેશનો છોકરો હતો, એને પગના હાથે કંઈ નહોતા, તોય સ્વિમિંગ પુલમાં નાય, બ્રશ કરે, બધું જ કરતો હતો. કોમ્પ્યુટર ચલાવતો હતો, બધું જ કરતો હતો. દાઢીથી કરે બધું, દાઢીથી. સ્વિમિંગ પુલમાં નાય બધો, ધૂમકા મારે. એટલે પરમાત્મા છે ને એને વૃત્તિ છે ને એ નેત્ર દ્વારા જ આપે એવું નથી, એને સ્પર્શ દ્વારા આપે. વૃત્તિ છે એ સંકલ્પ વૃત્તિ, તો સંકલ્પ દ્વારા સંકલ્પથી કરી શકે. આપણે અવશેષ હાથ છે તો આમાં ડૂબકા ખાવા માંડી. આવું છે. નેત્ર ન હોય ને એટલે પૂર્વ ના હોય એટલા જ, નવા ન ભરાય, નવા કોઈ ન ભરાય. એને લાભ કહેવાય. આમ એક રીતે મોટો ફાયદો કહેવાય. એમાં એવું છે મહેન્દ્રભાઈ કે વિકાર નવા ન ભરાય, પણ જે છે એ તો ભોગવવા પડે ને. બીજું કે એ અવસ્થામાં જો પરમાત્માની ભક્તિ કરે તો પાછો છે ને એ પૂર્વના બધારિયા એનાથી છૂટી જાય, અને ભક્તિ ન કરે તો પાછા પૂર્વના છે એ તો જન્મ તો લેવડાવે. સુરદાસ ભગવાનના ભક્ત હતા, કૃષ્ણના. તો
દર્શન કરવા માટે જાય એટલે પૂજારી ખીજાય, અરે દેખતો નથી ને ગળદી કરે છે કાંઈ કે આડો આવીને ઊભો છું કે. ત્યારે સુદાસ કહેતા કે હું નથી દેખતો પણ એ તો મને દેખે છે ને. પૂજારીનો આ ઘમંડ બતાવવા માટે, ઘમંડ ઉતારવા માટે ભગવાને સુરદાસનું કાંડું પકડ્યું હાથથી, લાંબો હાથ કરીને સુરદાસનું કાંડું પકડ્યું ભગવાને. ઘડીક પકડી રાખ્યું ને પછી છોડાવીને ભગવાન ભાગ્યા. ત્યારે સુરદાસે કહ્યું કે હે કારિયા ઠાકર, કાંડું છટકાવીને ભાગ્યો પણ આ હૃદયમાંથી છટકીને ભાગીને તો તને હાચો બકોરું કે તું દ્વારકાધીશ છું એમ. હૃદયમાંથી છટકી શકે એટલે ભજન સ્વામી ગાય છે, હૃદયમાં વસ્તુ છે અણમોલી, તારા ઘટમાં પીવડો બિરાજે, અંતરપટ જોને ખોલી. આપણે છે ને બહાર જોઈએ છીએ, અંદર નથી જતા. આદેશ આપણે હકીકત વસ્તુ ખોવાણી હોય ત્યાંથી જડે, અંધારું હોય કે પ્રકાશ હોય. વસ્તુ ક્યાં ચડે? ખોવાણી. ત્યાં અંધારું હોય કે પ્રકાશ હોય, પણ જડવાની તો જ્યાં ખોવાણી છે ત્યાંથી ને જ. એટલે અંતર જો આપણે તપાસીને જોઈએ તો દયાનંદ સ્વામી લખ્યું છે, અંતર દેખ તપાસી. સ્વામી લખ્યું, તેરા કોણ અંતર દેખ તપાસી. આપણે બહાર છે ને ખોડી છે, એ આપણી તકલીફ છે થોડીક. અંતર તપાસવું જોઈએ. અંદર ઘણું મૂક્યું છે ઠાકોરજી, બહુ જબરું મૂક્યું છે. આપણને પરમાત્માએ જે શક્તિ આપી છે ને, એ શક્તિનો ઉપયોગ 1,00,000 કરોડ મણ વડના બીજનો ઢગલો પડ્યો હોય ને, વડના બીજનો, એના એક બીજ જેટલો વિપક નથી કરતા આપણે. એટલી આત્મામાં શક્તિ પરમાત્માએ મૂકી છે, અજબ ગજબ. તો એ ભગવાન પાસે પોકા થાય કે હે પ્રભુ દયા કરો ને, મારા પર દયા કરો ને. પ્રભુ કે આટલું બધું જાય પછી એ તો વાપર પહેલા જો. મજાની વાત છે. આટલું વિચારીએ પછી જય ભાઈ એવું થાય, ઠાકોરજીની મૂર્તિનું ધ્યાન ભજન સિવાય કંઈ કરે જ નહીં. શું કહો પ્રેમજીભાઈ તમે? ઈચ્છા રહેવી પછી કંઈ કરવાની કાંઈ ન રહે. સારું, હવે 10:15 થઈ ગયા, તમારે બધાને મોડું થઈ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.